પોતાના પતિને ગોતે છે. કોઈ કે ભગવાન વિષ્ણુ ઘનશ્યામ કલરના હતા ને, તો સેજ સાંભળો હોય ને મારો ધણી હોય, આમ કરીને આમ જુએ છે તો ત્રણેય હરખા. બ્રહ્મા રજોગુણી છે અને પોતે રૂપાળા છે, તો બ્રહ્માણી એમ માને કે કોઈ રૂપાળો છોકરો હોય ને તો એ મારો પતિ છે. નિરખી નિરખીને જોવે તો ત્રણેય એક જ હરખા. સામે પાર્વતી જોવે કે શિવજી તો ભોળાના ભગવાન છે ને, જે શાંત બેઠો હશે ને એ મારો ધણી છે. પણ બધા એક તોફાન કરે તો ત્રણેય કરે, એક હળી કાઢે તો ત્રણેય કાઢે, એક દાંત કાઢે તો ત્રણેય કાઢે. હવે આમાં પતિઓની ગડબડ થઈ જાય તો ભવિષ્યમાં થશે શું? ત્રણેય દેવીઓ મૂંઝાય છે, શું કરવું શું કરવું. માતા અનસુયાને બોલાવે છે, હે મહાસતી, અમને માફ કરો. ત્રણેય દેવીઓ માતા અનસુયાના ચરણમાં પડે છે. ક્ષમસ્વ ચાપરાધમ મે, અમારા અપરાધને ક્ષમા કરો. અનસુયા કહે, કેમ, શા માટે? તમે શું ગુનો કર્યો છે કે મારી માફી માંગો? હે મહાસતી, અમને તમારી ઈર્ષા છે. ત્રણેય લોકમાં તમારી કીર્તિ ગવાય છે કે સતી તો ઠીક અમે બધ્યું, પણ મહાસતી તો સતી અનસુયા. આપનું દ્રષ્ટાંત દઈને લોકો કહે છે કે એનો સતીત્વ, પાતિવ્રત્ય ધર્મ એટલો બધો વૈભવશાળી છે. અમને તમારી ઈર્ષા છે. અમારા પતિઓને તમારી પરીક્ષા કરવા માટે અહીંયા મોકલેલા, અને એવું એને સૂચન કરેલું કે તમે એની પતિવ્રતા ધર્મનો ભંગ થાય એવું કંઈક કરજો. ત્યારે અનસુયા કહ્યું કે હા હા, તમારા ત્રણેયના પતિ સાધુ બનીને આવેલા અને મારી પાસે નગ્ન ભિક્ષા માંગેલી. જો હું નગ્ન ભિક્ષા આપું તો મારા પાતિવ્રત્ય ધર્મનો ભંગ થાય, મારું સતીત્વ લાજે. એટલા માટે મેં ભગવાન પાસે પ્રાર્થના કરી, અને હું જો અખંડ પતિવ્રતા નારી હોઉં તો આ ત્રણેય બાળકો બની જાય. એમ કરીને જળની અંજલિ છાટીને આજો તમારા ધણીઓ ટબુકડા થઈ ગયા, અને એને મેં સ્તનપાન કરી અને ભિક્ષા આપી, જે નગ્ન ભિક્ષા સ્વરૂપ કહેવાય. આ વાત સાંભળીને ત્રણેય દેવીઓ ગદગદિત થઈ જાય છે, એકબીજા સામે જુએ છે કે ખરેખર માતા અનસુયા છે, એને મહાસતીનું બિરુદ શા માટે આપવામાં આવે છે? ચરણમાં ક્ષમા કરો, ક્ષમા કરો માં, અમારી ભૂલ થઈ ગઈ, અમારા મનમાં ઈર્ષા, અમે તમને ન ઓળખી શક્યા. અમારા કરતા તમે ભક્ત. ભગવાન કહે છે કે મારા કરતા મારા ભક્તો મહાન છે. તમે આજે ભગવાનના ભક્ત છો, અમારા કરતા મહાન નીકળ્યા. ક્ષમા કરો, ક્ષમા કરો. અરે એવું ન હોય દેવી, સારું થયું ને એ બાને ત્રણ દેવ અને ત્રણ દેવીઓ મારે આંગણે આવ્યા. મારા ધનની ઘડી ધન્યવાદ. બસ દેવી, હવે આ બધા છોકરાઓને અમારા મોટા તો કરો. આમાં હવે અમારા આવડા પતિને લઈ કેમ જવા? અનસુયાને લાગ્યું કે વધારે મશ્કરી કરવી સારી નહીં. અંજલિ છાટી, ત્રણેય બાળકમાંથી ત્રણેય દેવ બની ગયા, બ્રહ્મા વિષ્ણુ મહેશ. વિષ્ણુ ભગવાન લક્ષ્મીજી સામે જુએ છે, કેમ બાકી? શિવજી પાર્વતીને કહે છે કે હવે ખબર પડી. બ્રહ્માણીને કહે છે, હું તો ના પાડતો તો તને, કેમ, શું મળ્યું? અપમાનિત થયા ને? આ મહાસતી છે, મનોમન વાત કરે છે. એમાં પાછા શિવજી કે, હે વિષ્ણુભાઈ, બ્રહ્માજી સાચું બોલો, વૈકુંઠ કરતા, બ્રહ્મલોક કરતા, શિવલોક કરતા અહીં મજા આવે એવું છે કે નહીં? હાલો રોકાઈ જાય. હે માનસુયા, પાછા બાળક બનાવી દો, બહુ આનંદ આવે છે, તમને બહુ હારા એ નાચવો છો, કોઈ ચિંતા નહીં. બાળકને કશી ચિંતા હોતી નથી, બિલકુલ નિખાલસ નિષ્કપટ જીવન બાળકનું હોય છે. તો શંકર બાપા કે આપણે તો આ ફાવશે, પાર્વતી તમે જાઓ, જાવું હોય શરમાવ શરમાવ. તમે ત્રણ જણા જો આ રીતે અહીંયા બાળક બની જશો તો આ સૃષ્ટિનું શું થશે? આનંદ વિનોદ થાય છે ને એમાં ત્યાં અત્રિ મુનિ આવ્યા. ત્રણેય દેવતાઓ, ત્રણેય દેવોને જોઈને પોતે આશ્ચર્યચકિત થઈ જાય છે. ઓહો, સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. વિદુરજી મૈત્રેય મુનિ પાસે આ જ્ઞાન
મેળવે છે. એમ કહેવાય છે કે ગુરુ આજે બ્રહ્મા વિષ્ણુ મહેશ અત્રિ અને અનસૂયાને કહે છે કે માગો માગો, તમારી ભક્તિથી, તમારી આ પતિવ્રતા શક્તિથી અમે પ્રસન્ન છીએ. અત્રિ કહે છે કે બસ પ્રભુ, મારે આંગણે તમે ત્રણેય આવ્યા સજોડે, આનાથી વિશે શું જોઈએ, અમે ધન્ય થયા છે. શિવજી કે નહીં, માગો ને માગો, અમે તમારાથી ખુશ છીએ. બ્રહ્માજીએ કહ્યું ત્યારે અત્રિ અને અનસૂયા કહે છે કે બસ પ્રભુ, માગવામાં તો શું. બાળકોનું સુખ કેવું હોય આજથી સુધી જોયું નહોતું, પણ મહિના દીથિયા બાળકોને રમાડ્યા ને તો થોડીક લાલચ જાગી છે. ભગવાન, તમે ત્રણેય દેવ જો ખુશ હો અને વચન આપવા માંગતા હો, વરદાન આપવા માંગતા હો, તો એક કામ કરો, ત્રણેય દેવો ફરી પાછા બાળક બની અને અમારા આંગણે આવો. વિષ્ણુ ભગવાન કહે છે કે બાળક બનીને આવવા માટે તો અમારે જન્મ લેવો પડે ને, માતાની કુખેથી જન્મ લેવો પડે. જાઓ, અમે ત્રણેય દેવ તમને વરદાન આપીએ છીએ કે અમારી માતા અનસૂયાના કુખેથી અમે જન્મ લઈ અને તમારે આંગણે આવીશું. અમે ત્રણ સ્વરૂપો છીએ, પણ ત્રણમાંથી એક સ્વરૂપ થઈ અને એક સ્વરૂપ તમારે ત્યાં બાળક તરીકે અમે અવતાર લઈશું અને આપનું કલ્યાણ કરીશું. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ ત્રણેય દેવ રજોગુણ, તમોગુણ અને સત્વગુણ સ્વરૂપ આ ત્રણેય દેવો નક્કી કર્યું કે માતાના ગર્ભમાં જવું છે. ત્રણેયનું તેજ એક થયું. માતા અનસૂયાના ઉદરની અંદર એ તેજ સમાવિષ્ટ થયું. ત્રણેય દેવો અને દેવતાઓ જાય છે. માતા અનસૂયાને સારા દિવસોની નિશાની દેખાવા માંડી. દિવસો ઉપર મહિનાઓ ચાલવા લાગ્યા. 7, 8 અને 9મો મહિનો ચાલ્યો. માગશર મહિનો આવ્યો. માગશર મહિનો અને એમ કહેવાય છે કે માતા અનસૂયાને પ્રસૂતિની પીડા ઉપડી. યોગ્ય સમયે દિવ્ય તેજ રૂપી ઉર્જા સ્ત્રોત રૂપનો અંબાર એવો પુત્ર પ્રગટ થયો. બોલો દત્તાત્રેય ભગવાન કી. ગુરુ દત્તાત્રેય ત્રણેય દેવોનો સરવાળો, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ત્રણેયનું તેજ એક માત્ર દત્ત. આ ભગવાનનો દત્તાવતાર છે. માતા પિતાનું કલ્યાણ કરવું, જ્ઞાનની સરિતા વહેતી કરવી. આજે પણ ગિરનારની ટૂંક ઉપર દત્તની ટેકરી છે. ગુરુ દત્તાત્રેયની ટૂંક ઉપર લોકો યાત્રા કરવા જાય છે. દત્ત ભગવાનની લીલાઓ 11મા સ્કંદમાં દત્તનું જ્ઞાન, ગુરુ દત્તનું જ્ઞાન આપણે આગળ માણીશું. પરંતુ આ ભગવાનનો દત્તાવતાર છે. દત્ત એટલે દીધેલું, ગિવન, આપેલું. ભગવાન કહે છે મેં મને તમને આપ્યું. I have given myself to you. દત્ત એટલે સંસ્કૃત, દત્ત એટલે દીધેલું, આપેલું એવો અર્થ. ભગવાન કહે છે કે મેં મારી જાતને, અમે ત્રણેય અમારી જાતને તમને આપ્યા. અને ખરેખર એવું જ બન્યું છે. ત્રણેય દેવોનો સરવાળો આજે દત્ત સ્વરૂપે માતા અનસૂયા અત્રિના આંગણે પધાર્યો છે. અત્રિ અનસૂયાનું કલ્યાણ કર્યું. ત્યાર પછી વિદુરજી મૈત્રેયને કહે છે, શુકદેવજી પરીક્ષિતને કહે છે કે એક વખત પ્રયાગરાજની અંદર મોટું એક ધર્મ અધિવેશન મળ્યું છે અને એના મુખ્ય રાજા કોણ છે? દક્ષ પ્રજાપતિ, બ્રહ્માના પુત્ર. મોટો બધો યજ્ઞ, દેશ વિદેશમાંથી રાજા બધાને બોલાવ્યા છે. માનવ મેદની અકળે પ્રયાગની અંદર
હવે દક્ષ પ્રજાપતિએ દરેકને નોતરું આપ્યું છે, કંકોત્રી, પરંતુ એની દીકરી સતી શિવજીને આપ્યા છે. શિવજીને નોતરું નથી, હગી દીકરીને નોતરું નથી આપ્યું પિતાએ. દિવસ નજીક આવતો જાય છે એમ લોકોના ટોળે ટોળા પ્રયાગરાજની અંદર નોતરાને માન આપીને જાય છે. વિમાન દ્વારા જાય છે. વિમાનની અંદર અપ્સરાઓ, સ્ત્રીઓ, પુરુષો ખડખડાટ હસે છે. ચાલો ચાલો દક્ષના હવનમાં, બહુ આનંદ આવશે, બહુ આનંદ આવશે. અમુક સ્ત્રીઓ સતી ને સંભળાવવા માટે જાણી જોઈને જોરથી બોલે છે, હાલો હાલો, સતીના પિતા છે ને એને ત્યાં હવન છે, હાલો આપણે જાય. અને આ સાંભળી અને સતી વિચાર કરે છે, કરે મારા બાપની ઘરે મોટો હવન અને મને નોતરું નહીં. શિવજીને કહ્યું, નાથજી સાંભળ્યું શું? મારા બાપુની ઘરે મોટો યજ્ઞ છે. શિવજી કહે, હશે તો હાલો આપણે જાય. ભગવાન શિવ કહે, પણ દેવી આપણને ક્યાં નોતરું છે? ભગવાન શિવજીને બધી ખબર હતી કે આ બધું શું થવાનું છે. શિવજી કહે, આપણને નિમંત્રણ પત્રિકા નથી અને આપણે જાવું કેમ? તો પાર્વતી કે, એમાં શું થઈ ગયું? બાપની ઘરે તો દીકરી વગર નોતરે જાય. શિવજી કહે, દીકરી વગર નોતરે જાય, જમાઈ ન જાય. પટેલી પટેલ ક્યાં ગયા? પટેલની વાત જવા તો જમાઈ છે એનું જમાઈ પણ ભોગવે છે. મને તેડાવ્યો નથી દેવી, હું કેમ કરીને જાઉં? પાર્વતીજી બહુ મનાવે છે. અરે ભૂલ ભૂલમાં ટપાલ નહીં મળી હોય, કંકોત્રી નહીં મળી હોય, ચાલો દેવ આપણે જાય. સતી, મારે નથી જવું, તમારે નથી જવું. સતી કે, હું તો જવાની ત્રણ જગ્યાએ નોતરાની જરૂર નહીં. એક પિતાની ઘરે કાંઈ પણ પ્રસંગ હોય, દીકરીને નોતરું ન હોય તેમ છતાં વગર નોતરે જઈ શકે, એને અધિકાર છે. એક મિત્ર છે, એની ઘરે પ્રસંગ હોય અને નોતરું ન હોય તો મિત્ર પણ અધિકાર પૂર્વક એના મિત્રની ઘરે પ્રસંગમાં જઈ શકે. ગુરુને આંગણે કોઈ પ્રસંગ હોય, ગુરુ પૂર્ણિમા જેવી કોઈ ઉત્સવ હોય અને શિષ્યને નોતરું ન હોય તેમ છતાં એ શિષ્ય છે ગુરુના આંગણે વગર નોતરે જઈ શકે. અને ઠાકોરજી ભાગવત કથા હોય, સત્સંગ હોય, કથા હોય, ત્યાં વગર નોતરે કોઈ પણ વ્યક્તિ જઈ શકે. આ ચાર જગ્યાએ નિમંત્રણની જરૂર નથી. સતી કહે છે કે નાથ, ઘણા કામ હશે તો મારા પિતા ભૂલી ગયા હશે, એમાં શું થયું, ચાલો જઈએ. શિવજી કહે કે દેવી, તમને બહુ એમ લાગતું હોય તો તમે જાઓ, મારે નથી આવવું. માં સતી તો તૈયાર થયા. સતીને કહે છે કે દેવી, ઘણા બધા કપડા ભેગા લઈ જાજો. માર્મિક ટકોર કરી. સતી કે મારે 2 દી રોકાવું ને મેં એટલા બધા લુગડા લઈ જાવ ને, કામમાં આવશે. આમથી બાયુને 1 દીનો પ્રસંગ હોય અને 5 સાડી ભેગી લઈ જાય. એક માંડવો નાખવા ટાણે, એક પીઠી ચોળવા ટાણે, એક મામેરા ભરવા ટાણે, અને ઓલો બિચારો એક ને એક જોડી 3 દી સુધી પહેરીને વરો કરીને આવતો. પોટલા બધાય પત્નીઓના જ ઉપાડવાના. કપડા બદલાવાનું પતિને કહેતો હવે ભાઈ રેવા દેને, મારે હાલ. પ્રસંગ હોય ત્યાં પતિ કુલી હોય, કુલી મજૂર, અને પોતે ઊંચી એડી વાળી ચંપલ પહેરી, ખંભે પર્સ નાખી, ટપક 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 વાહે ઓલો બિચારો ઢેડો આવતો. છોકરા કે તમે હાચો, પર્સ તમે હાચો, મારે દાંડિયા રાસ લેવા છે. ક્યાંય ના મેળનો પતિ રહેતો નથી. તો પ્રસંગની અંદર વધારે પડતો માલ સામાન, આ બધું શું કહેવાય, તૈયાર થવાનું, ઓલું ને ઓલું ને સાબુ ને શેમ્પુ ને કાંઈ કહેવાનું લીધું હોય. ભગવાન શિવજી સમજે છે કે જાઓ હે દેવી, હવે તમે પાછા આવવાના નથી. સતીને ખબર નથી. નંદી ભગવાનનો સેવક છે, એને કહ્યું, નંદીજી જાઓ તમારી માતાને
મુકતા સાથે 2-3 ગણોને પણ લઈ જજો. નંદી કહે છે પોઠિયો, કેમ મહાદેવ એમ કેમ? હું કહું એમ કરો. 5-7 આપણા ગણોને પણ સાથે લેતા જાજો. તમે જાઓ તમારી માતાને એના પિતૃગૃહે મૂકવા જાઓ. મૂકીને આવતા ન રહેતા, ત્યાં રહેજો. આવું સારું. સતી તો જાય છે. મનમાં થોડોક શંકા છે, કેમ કંકોત્રી નહીં? એક બાજુ હરખ છે, બાપની ઘરે પ્રસંગ. સતી પિતૃગૃહે પ્રવેશ કરે છે, નગરની અંદર પ્રવેશ કરે છે. એની સખીઓ જ્યારે કુંવારી હતી ને સતી, ત્યારે એની બેનપણીઓ જૂની એ દરેક બેનપણીઓ આજે આવી છે અહીંયા આ પ્રસંગમાં, બધાને તેડાવી છે. તો બેનપણીઓ જે છે એ સતીને જોઈને બારણું બંધ કરી દે છે. જૂના લોકો, કાકી એની, બાપુ, મોટા બા, આ બધા ગામમાં થતા હોય. તો સતી એને બોલાવા જાય છે, જ્યાં તો એ પણ બારી બંધ કરી અને રૂમમાં વહી જાય છે. સતી વિચાર કરે છે, આમ કે જે લોકો સતીને જુએ છે એનાથી રસ્તો પોતે અળગો કરી નાખ્યો છે. સતીને કંઈક શંકા ગઈ, કાંઈક દાળમાં કામ છે, મારાથી બધા છેટા કેમ ભાગે છે? દક્ષ પ્રજાપતિએ આજ્ઞા ફરમાવેલી કે મારી દીકરી ગામમાં પ્રવેશ કરે, કોઈએ બોલાવવાના નથી, મારું ફરમાન છે. સતીને આ કાંઈ ખબર નથી. આગળ વધે છે, ઘરનું આંગણું આવ્યું. સતી કહે છે કે પેલા તો હું આવતી ને તો નાના બાળકો ફઈ આવ્યા, બેન એમ કરીને પાદર સુધી દોડ અને મારા થેલા અને બધું ઉપાડી અને ઘરમાં જતી. દીકરી બાપની ઘરે જાય ને ત્યાં આરોશ પડશે, બધા બોલાવવા, નાના છોકરા, ફઈ આવ્યા, બેન આવ્યા. એનું સ્વાગત ગલીએ નાકેથી થવા માંડે. પણ આજે સતી આવું કઈ જોયું નહીં. વિચાર કરે છે, આમ સભા મંડપ, યજ્ઞ મંડપ, હજારો માણસો. સતીએ પ્રવેશ કર્યો, યજ્ઞ ચાલુ છે. પિતા દક્ષ એની સામે જોયું, સતી એના પિતા સામે હાથ જોડવા જાય છે. આ દક્ષ પ્રજાપતિએ મોઢું ફેરવી લીધું. બાપ મોઢું ફેરવી લે દીકરી સામે. સતી વિચાર કરે છે કે આ શું છે બધું? ઝરૂખામાં માતા છે, પ્રસૂતિ નામની માતા. માં પાસે દોડતી જાય છે, રડતી જાય છે, માં આ બધું શું છે? માં ને દીકરી ભેટીને અહીંયા પાઠ વદન કરે છે. માં પોતાના સંતાનને ક્યારેય ભૂલી શકતા નથી. ગમે તે લોકો મોઢું ફેરવી જાય, પણ માં છે ને એ પોતાના સંતાનોથી ક્યારેય મોઢું ન ફેરવે. માં, મને કેમ કોઈ બોલાવતું નથી? અમને કેમ નોતરું નહીં? તમારા જમાઈ મહાદેવને કેમ નોતરું નહીં? માતા કહે છે, બેટા તને બધી ખબર પડી જશે. મારી લાચારથી હું કશું બોલી શકું એમ નથી. સતીને હવે ધીમે ક્રોધ ઉત્પન્ન થવા માંડ્યો. યજ્ઞ ચાલુ છે, ઘણા સ્થાપન કરેલા છે. ઈશાન ખૂણામાં દ્રષ્ટિ કરી, ઈશાને મહારુદ્રાય નમઃ. કોઈ પણ યજ્ઞની અંદર ઈશાન ખૂણાની અંદર મહાદેવનું, શિવજીનું સ્થાપન હોય છે. અને યજ્ઞનો અમુક હિસ્સો પૂર્ણાહુતિ, બીડું હોમાય ને ત્યારે એ જે લાકડાનું હોમવાનું હોય ને સૂચિ, એમાં રહેલું ઘી ઈશાને રુદ્ર કલશે ત્યાગ, એવું બ્રાહ્મણો બોલતા. એ રુદ્ર કળશ, જે કળશની અંદર ભગવાન શિવજીનું સ્થાપન કરેલું છે, યજ્ઞનો થોડો હિસ્સો શિવજીને આપવાનો. એકતે રુદ્ર ભાગ, આ રુદ્રનો ભાગ છે. તો કોઈ પણ પિતૃ કાર્ય સિવાયના કોઈ પણ યજ્ઞો હોય એમાં ઈશાન ખૂણાની અંદર નવગ્રહો સાથે ભગવાન શિવજીનું સ્થાપન હોય છે. તો કોઈ પણ યજ્ઞ શિવજી વગર થઈ ન શકે. આજે સતીએ જોયું
કે ઈશાન ખૂણાની અંદર મારા પતિનું સ્થાપન પણ નથી, પતિને નિમંત્રિત કર્યા જ નથી, નહીં દેવ તરીકે નહીં જમાઈ તરીકે. ક્રોધથી આંખો લાલ બિંબ બની છે સતીની, અને સતીએ ત્રાળ નાખી. બંધ કરો, યજ્ઞ બંધ કરો. હે મૂર્ખાઓ, તમે શું જોઈને આ યજ્ઞમાં આવ્યા? ભોજનની લાલચથી, આનંદ કરવાની લાલચથી તમે આ યજ્ઞમાં આવ્યા છો, જ્યાં મહાદેવનું સ્થાન નથી. દક્ષ પ્રજાપતિએ શિવનું અપમાન કરવા માટે આની પહેલા એક યજ્ઞ કરેલો. શા માટે? શિવજીની કસોટી કરવા માટે. દક્ષ સભા મંડપમાં આવ્યા ત્યારે બધા ઊભા થયા, પણ શિવજી ઊભા ન થયા. શિવજીનો ઈરાદો નહોતો કે શાસ્ત્રનું અપમાન કરવું, પણ પોતે તો ધ્યાનમાં, પોતાના પરમ તત્વના ધ્યાનમાં લાગી ગયા. શિવજી સમાધિમાં ક્યારે ગરકાવ થઈ જાય એને ખબર ન પડે, તો સમાધિ લાગી ગઈ હતી, આંખો બંધ હતી. આખો સભા મંડપ ઊભો થયો, પણ શિવજી ન ઊભા થયા. દક્ષે જોયું કે આ બાવો મહાણમાં રહેવા વાળો, આને શું ખબર પડે સાસરા શું છે, વડીલ શું છે. હે શિવ, બબે કટકા ગાળો દીધી, અપશબ્દો કહ્યા, તારામાં વિનય વિવેકનું ભાન નથી. હે સભાસદો, જે માણસ ભૂત પ્રેત ખોપરા સાથે વિહાર કરતો હોય, જે મરેલા મરદાની રાખ શરીરે ચોપડતો હોય, આને સમાજમાં જીવતા શું આવડે? કોણ આને કે શિવજી કહે છે? અને મહાદેવ કોણે બનાવ્યો? ભરી સભાની અંદર દક્ષ પ્રજાપતિએ મહાદેવનું અપમાન કરેલું, છતાં મહાદેવ કશું બોલ્યા નથી. નહીતર ક્રોધાવતાર છે, કઈ ન બોલ્યા. ઘરે આવ્યા કૈલાસમાં, પોતાની પુત્રીને પણ વાત કરી નથી કે તારા બાપે મારું આટલું અપમાન કર્યું છે. જો સસરાના ઘરની ખરાબ વાત જ્યારે જમાઈ એની પત્નીને કહે, ત્યારે દીકરીને શું સમજવું? બાપુની કોર ખેંચવું કે પોતાના કુટુંબ કોર? સ્ત્રી છે, ધર્મ સંકટમાં મુકાઈ જાય છે, કોનો પક્ષ ખેંચવો? એટલા માટે શિવજી આ જાણે છે કે એના બાપની આવી ગંદી હરકત જો એને કહીશ તો એક બાજુ પિતા છે અને બીજી બાજુ હું પતિ છું, બહુ દુઃખી થશે સતી. એટલા માટે આ વાતને દબાવી દીધી. અને દક્ષે ફરી વખત એનું અપમાન કરવા માટે પ્રસંગ કર્યો, ધર્મસભા કરી, હવન કર્યો. એમાં શિવ અને પાર્વતીને નોતરું જ નહીં. નોતરું ન હોવા છતાં સતી આવ્યા. આવીને જોવે છે તો આ સ્થિતિ, લાલ બિંબ જેવા નેત્રો કરીને કહે છે કે હે પધારેલા લોકો, તમે કાંઈ વિચાર કર્યો કે મહાદેવને નોતરું નથી, ઈશાન ખૂણામાં હવનની અંદર શિવજીનું સ્થાપન નથી. એ તો ઠીક, પણ પંડિતાઈના બંબુડા વગાડવા વાળા હે વિદ્વાનો, બ્રાહ્મણો, તમારામાંથી પંડિતાઈ ક્યાં ગઈ? વિદ્વત્તા ક્યાં ગઈ? ભગવાન શિવજી સહિત યજ્ઞ અધૂરો છે અને તમે સ્વાહા સ્વાહા કરવા મળી પડ્યા. દક્ષિણાના મોહથી તમે ગમે તેવા યજ્ઞો કરો, ગમે તેના યજ્ઞો કરો, ધિક્કાર છે તમારી જાત. ક્રોધથી સતીનું આખું શરીર કાંપે છે, લોકો સ્તબ્ધ છે. બાપુ, ઘણા લોકો મને તમારા નામથી દક્ષા કહે છે. દક્ષા, દક્ષની દીકરી એટલે દક્ષા. લોકો મને દક્ષ પ્રજાપતિની દીકરી દક્ષા કહે છે. મને બહુ રૂડું લાગતું. એ બાપ, મને તારું અભિમાન હતું, પણ આજે મને એમ લાગે છે કે હે પિતા, તું પિતા નથી. તે મારી સામે પણ ન જોયું. દીકરી છે, પોતાનું દુઃખ ક્યાં ઠાલવે? પોતાના માતૃગૃહે માવતરે. સાસરામાં પડેલા સંકટો, મેણા ટોણા એ દીકરી સાચવી રાખે. જ્યારે માવતર આંટો મારવા જાય ને, ત્યારે એની માને કહે, એના બાપને કહે, એના ભાઈને કહે
આમ કરી પોતાના દુઃખને પોતે ગાય, દુઃખને થોડુંક શાંત કરવાની કોશિશ કરે. હે બાપુ, તમારા ખંભે માથું રાખીને મારે રોવાનું ઠેકાણું હતું, તે એ પણ આંચકી લીધું. પિતા, આજ મને બહુ દુઃખ થાય છે કે હું તમારી દીકરી છું. તમારો વાંક નથી પિતા, મારો વાંક છે. મારા નાથે મહાદેવ મને બહુ ના પાડી હતી, બહુ ના પાડી હતી કે ન જાઓ દેવી, આ યજ્ઞમાં ન જાઓ, તમારા પિતાના યજ્ઞમાં ન જાઓ. એને બહુ મને ના પાડી હતી, પણ મારા પતિનું હું માની નહીં. મારા પતિની આજ્ઞાની અવહેલના કરી, એનું અપમાન કરી. એ બાપ, મને તારું ગુમાન હતું, એને તરછોડીને હું આવી. મારો મહાદેવ બહુ સાચો હતો, આજે મને અફસોસ થાય. હવે હું મારા પતિને શિવજીને મુખ કેમ બતાવીશ? મારે જીવવાનો કોઈ અધિકાર નથી. બાપનું ઘર પણ ત્યજ્યું છે, પતિનું ઘર પણ હવે તજવું પડશે. હું ક્યાંય નહીં રહે. સ્ત્રી જ્યારે બંને કોરથી ઘેરાય છે ને, ત્યારે ખાડો ખોળે છે, કુવાની અંદર ઝંપલાવી આત્મહત્યા કરે છે, ઝેર ખાઈને આત્મહત્યા કરે છે. આવા દિવસો ન આવે એ પુરુષોએ જોવું. કોઈ પણ સ્ત્રી કમોતે મરે એ શક્તિની હત્યા છે, માં જગદંબાની હત્યા છે. સ્ત્રી માટે પોતાનું પિતૃગૃહ એટલે માવતર અને સસુરગૃહ સાસર, બંને જગ્યાનો પોતે વિવેકથી, વિનયથી, સમતોલ રીતે વ્યવહાર કરે છે. એક ઠેકાણેના દ્વાર કદાચ બંધ થયા તો બીજા ઠેકાણેના દ્વાર ખુલ્લા હોય એને સાંત્વના આપે. પણ જ્યારે પોતાનું બાપનું ઘર અને પતિનું ઘર બંને બારણા બંધ થાય, એ સ્ત્રીની દશા શું થાય? સતી ની આંખમાંથી હવે આંસુ નીકળ્યા છે. હવે ન જીવી શકાય, એક પલવાર પણ હું ન જીવી શકું. હે મહાદેવ, હે સ્વામીનાથ, મને ક્ષમા કરજો. તમારી આજ્ઞાનું ઉલ્લંઘન મેં કર્યું, હજી એક બીજી આજ્ઞાનું ઉલ્લંઘન કરું છું. તમને પૂછ્યા કાછ્યા વગર હું મારા દેહને નષ્ટ કરું છું, મને ક્ષમા કરો. મહાદેવ, તમારી સેવા કરવાનો મને કેવો મોકો મળ્યો. તમારા તરફથી મને કેટલા સુખ સાધનો મળ્યા. તમે મારું બહુ ધ્યાન રાખ્યું, પણ હું તમારો સાથ છોડીને જાઉં છું. ક્ષમા કરજો મહાદેવ. આમ કરીને પોતે ધ્યાન ધરે છે. અગ્નિ દેવતાને કહે છે કે હે અગ્નિદેવ, ખરેખર હું સતી નારી હું, તો અગ્નિદેવ પ્રગટ થાઓ અને મારા આ શરીરને ભસ્મીભૂત કરી નાખો. એમ કહેવાય છે કે સતી જે હતા ત્યાંથી અગ્ન જ્વાળાઓ નીકળે છે, અગ્ન જ્વાળાઓ નીકળે છે. ભડ 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 કરતું સતીનું સમસ્ત શરીર બળીને ખાખ થઈ જાય. બાપની સામે દીકરી ભસ્મીભૂત થઈ, છતાં દક્ષને કશો જ પસ્તાવો થતો. માતાનું આવું સ્વરૂપ જોઈ, આવી સ્થિતિ જોઈ અને નંદી વગેરે ગણો એકદમ ક્રોધાયમાન થાય છે અને બધું તોડવા પાડવા માંડ્યા. મંડપને વીખી નાખ્યો, માઇક તોડી નાખ્યા, યજ્ઞનો જે કુંડ હતો એ ભાંગી નાખ્યો, સ્થાપન બધા ઊંધા ચત્તા કરી નાખ્યા, રસોઈ વ્યવસ્થાને છીનભીન કરી નાખી. એ તો ઠીક, પણ જે બ્રાહ્મણો સ્વાહા સ્વાહા કરતા હતા એ ભૂદેવ, એમાં એક પૂખા નામના દેવતા હતા, પૂષા બ્રાહ્મણ. એને મોઢામાં એક મૂકું માર્યું ને તો પૂષા દેવતાના આગલા 2 દાંત પડી ગયા. આજની તારીખે યજ્ઞની અંદર ઓમ પૂષાય સ્વાહા એવું જ્યારે કરવામાં આવે છે ને, ત્યારે બ્રાહ્મણો એક બાટી બનાવે છે, ઘઉંના અથવા ચોખાની બનાવેલી બાટી. બાટીનો નિયમ છે કે એને એક સાઈડ થી જ શેકવાની હોય. બધા બંને દાળ બાટી બનાવે છે, બંને સાઈડ ને શેકે છે, જાડી હોય. પણ બાટીનો નિયમ છે કે હાથેથી એને ટીપી પૂરી જેટલો એનો આકાર હોય અને એને એક સાઈડ થી શેકવામાં આવે, બીજી સાઈડ કાચી રાખવામાં આવે, એને કહેવાય બાટી.
તો યજ્ઞની અંદર ખાસ કરીને નારાયણ બલિ કર્મ હોય, નીલોદ્વાહ એટલે લીલ કર્મ હોય, ત્યારે એમાં પૂષા નામના દેવતાને આહુતિ આપવાની થાય છે. ત્યારે બ્રાહ્મણો અગ્નિ કુંડમાં જ એક રોટલી બનાવે છે, બાટી એક સાઈડમાં એને તપાવે છે, શેકે છે, બીજી સાઈડ કોરી રાખે છે, એના બે ભાગ કરે છે અને એ પૂષા દેવતાને ભોગ આપે છે. ઓમ પૂષાય સ્વાહા. શા માટે એવી કાચી બાટી બનાવે છે? કારણ કે અધૂરું પકાવેલું અન્ન પોચું છે. નંદીના ગણોએ એ પૂષા નામના જે દેવતા હતા એને એક મુક્કો માર્યો એટલે એની દાઢ પડી ગઈ, આગલા દાંત પડી ગયા. તો એ પૂષા દેવતા ચાવી કેમ શકશે? માટે બાટી બનાવી અને એને ભોગ, પોચી વસ્તુ પૂષા દેવતા માટે, એટલા માટે બાટીનો હોમ છે. દરેક યજ્ઞની અંદર કંઈક એનો તર્ક છુપાયેલો છે. ત્યારથી પૂષાય સ્વાહા એમ કહી અને બ્રાહ્મણો એને આહુતિ આપ્યા છે. તો આ પૂષા દેવતાને માર્યા. ભગવાન શિવજીને ખબર પડી, ભગવાન તાંડવ નૃત્ય કરવા માંડ્યા. શિવજી જ્યારે ક્રોધમાં આવે ત્યારે તાંડવ કરે છે, આનંદમાં આવે ત્યારે તાંડવ કરે છે. નટરાજ છે, આંખમાંથી ક્રોધાવતાર છે. મારી પત્ની સતીની હત્યા શિવજી પોતાના નંદીગણોને સાથે લઈને આવે છે દક્ષના યજ્ઞ સ્થાને. વીરભદ્ર નામના ભગવાનના જે દૂત હતા એણે દક્ષ હતા એનું માથું કાપી નાખ્યું. માથા વગરના દક્ષ અહીં તહીં ભમે છે. ભગવાન શિવજી આવેલા છે. ખબર પડી દક્ષને કે આ બહુ ખોટું થઈ ગયું છે, ભૂલ થઈ, પસ્તાવો કરવો છે. ભગવાન શિવજીના ક્રોધને બ્રહ્માજી શાંત કરવા કહે છે. વિષ્ણુ નહોતા આવ્યા. જો આ હવનમાં વિષ્ણુ ભગવાનને નોતરું હતું, પણ વિષ્ણુ ભગવાને આવવાનું બંધ રાખ્યું. શા માટે? એને ખબર હતી કે આવો ધજાગરો થવાનો છે, આપણે નથી જતા. બ્રહ્માજી વિનંતી કરે છે, ઋષિગણો વિનંતી કરે છે કે હે શિવજી, તમારા ક્રોધને શાંત કરો, શાંત કરો. ન થયા. ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે હે બેટા દક્ષ, આ તારા પાપે બધું થયું છે, શિવજીની માફી માંગ. પરંતુ માથું નથી, મુખ નથી. કેમ બોલે દક્ષ? શું કરવું? બોલવા માટે મુખ જોઈએ. ઋષિ મુનિઓએ નક્કી કર્યું કે આ દક્ષને મુખ નથી, માથું તો કાપી નાખ્યું છે, નિર્જીવ થઈ ગયું છે. તો હવે મહેલની બહાર નીકળો, જે પહેલું વ્યક્તિ કે પ્રાણી નીકળે એનું માથું કાપી અને આની ઉપર આરોપિત કરી દે. બહાર નીકળાતા એક બોકડો સામે મળ્યો, એનું માથું કાપી અને એ દક્ષના ગળા ઉપર ફિટ કર્યું. પ્રત્યારોપણ એ સમયથી ચાલુ છે. અત્યારે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટેશન, એકનું હૃદય બીજાના હૃદયમાં ફિટ કરવાનું, એકની કિડની બીજાને આપવામાં આવે છે. આપણા ઋષિ મુનિઓ કેટલા જ્ઞાની હશે કે મનુષ્ય ઉપર બોકડાનું, બકરીનું પ્રાણી માથું, ગણપતિ મનુષ્ય, શરીર મનુષ્યનું પણ માથે માથું હાથીનું. ભગવાન નરસિંહ પરમાત્મા શરીર મનુષ્યનું પણ એની માથે સિંહાકૃતિ. જુઓ તો આ પ્રત્યારોપણ અથવા તો રીપ્લાન્ટેશન ની વ્યવસ્થા ત્યારથી ચાલુ છે. આપણા ઋગ્વેદની અંદર શસ્ત્રક્રિયા એટલે કે ઓપરેશન કેમ કરવા, આ રીતે એકબીજાના અંગોને પ્રત્યારોપિત કેમ કરવા, એનું ગુઢ જ્ઞાન વેદોમાં પણ છે, સમજતા આવડે. ટૂંકમાં એ બોકડાનું માથું દક્ષ પ્રજાપતિ ઉપર ચડાવ્યું. બોકડો તો શું કરે? બે 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 કરે. શબ્દોથી નથી આવડતું. શિવજી પાસે જઈ મને માફ કરો, માફ કરતો. પોતે બે બે કરે છે. ભગવાન એની કાલીગીરી ભાષા સમજી ગયા, શાંત થયા. ત્યારથી બધા એમ કહે છે કે શિવજીના મંદિરે ઘણા તાલી વગાડે, બે 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 કરે, હોઠ પકડાવે. આવું વર્તન શા માટે કરે છે?
ભગવાન હું પણ દક્ષની જેમ અજ્ઞાની છું. તો એની ભાષામાં જ્ઞાન માફી માંગી. ભગવાન એનો ઉદ્ધાર કર્યો. અને એમ કહેવાય છે કે બીજા ભવની અંદર સતી છે એ પાર્વતી થઈ અને ભગવાનને પુનઃ શિવજીને ફરીથી પરણ્યા છે. ત્યાર પછીના પ્રકરણમાં ધ્રુવ ચરિત્ર બતાવ્યું છે. ધ્રુવજી નાનું એવું બાળક. ધ્રુવ અને ઉત્તમ રાજા ના પુત્રો છે. ઉત્તાનપાદ રાજા એને બે રાણી છે, એક સુનીતિ એક સુરુચિ. એમાંથી સુનીતિનો પુત્ર એટલે ધ્રુવ અને સુરુચિનો પુત્ર એટલે ઉત્તમ. આ બંને બાળકો. પરંતુ સુરુચિ બહુ ટાપક ટીપક વાળી, માયાવી, કપટી, રાજાને વશ કરી લીધેલા ઉત્તાનપાદને. અને સુનીતિ ભગવત પ્રિયા છે. એનો દીકરો ધ્રુવ. એક વખત ઉત્તમ એના પિતા ઉત્તાનપાદના ખોળામાં રમી રહ્યો છે. 6-7-8 વર્ષનો ધ્રુવ પણ દોડીને પિતાના ખોળામાં બેસવા જાય છે. ત્યાં એની સાવકી માં સુરુચિએ કહ્યું કે એ છેટો ભાગ, તને અધિકાર નથી તારા બાપના ખોળામાં બેસવા માટે. શું કામ? માં, હું પણ મારા બાપનો દીકરો છું. નહીં, તું સુનીતિનો દીકરો છો, તું ગરીબડીનો દીકરો છો, તું ભક્તાણીનો દીકરો છો. તારે જો તારા બાપના ખોળામાં બેસવું હોય તો મારી કુખે જન્મ લે. હેમાં નાનું બાળક છે. તમારા પેટે અવતાર લેવા માટે શું કરવું પડે મારે? ભગવાનની ભક્તિ કર. ભક્તિ ક્યાં કરાય? વનમાં જા, જંગલમાં જા. અરે નાનું બાળક કોઈ પણ વ્યક્તિનું સાચું માની જાય. ગયો વનમાં, 8 વર્ષની ઉંમરે આ બાળક વનની અંદર જાય છે. નારદજીને ચિંતા થઈ. અરે બાળક વટમાં ને વટમાં બહાર તો નીકળી ગયો છે, પણ ભગવાનનું તપ કેમ કરવું એને કેમ ખબર પડશે? નારાયણ નારાયણ કરતા નારદ મુનિ આવ્યા. નારદજીને વંદન કર્યા. ધ્રુવજી, બેટા શા માટે વનમાં ભટકે છે? મારે તપ કરવું છે. તપ કરવા માટે તને મંત્ર કઈ આવડે છે? ક્યાં દેવનો તું તપ કરીશ? નહીં નારદજી, તમે મને મંત્ર દીક્ષા આપો, ગુરુ દીક્ષા આપો. નારદજીએ કહ્યું, ઓમ નમો ભગવતે વાસુદેવા. 12 અક્ષરોનો આ મંત્ર છે. દ્વાદશાક્ષર મંત્ર કહેવાય છે. નારદ મુનિ દીક્ષા ગુરુ બન્યા. કાનમાં મંત્રની દીક્ષા આપી. બેટા આનું તું સ્તવન કરજે, સતત આ મંત્રને તું ભણજે. અને એમ કહેવાય છે કે ધ્રુવજી, ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને. પ્રણતઃ ક્લેશનાશાય. પ્रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः. गोविन्दाय नमो नमः. ॐ नमो
વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હે ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે. તાપત્રય વિનાશાય. તાપત્રય વિનાશાય. શ્રી કૃષ્ણાય વયં નુમઃ. શ્રી કૃષ્ણાય વયં નુમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હે ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 12 અક્ષરનો આ મંત્ર ધ્રુવજીએ કંઠસ્થ કર્યો. બે પગ ઉપર ઊભા રહી અને મધુવનની અંદર જઈ માતા પિતાને ગુરુદેવને પ્રણામ કરી ઠાકોરજીનું સ્મરણ કરી. ઓમ નમો ભગવતે વાસુદેવાય. સાંજ પડી, ફળ ફૂલ ખાધા, ફરી પાછા ઓમ નમો ભગવતે વાસુદેવાય બેઠા બેઠા જપ કરે છે. એકાદ મહિનો પોતે નીચે બેસીને જપ કરતા. પછી ભગવાન ન મળ્યા એટલે ધ્રુવજીએ ઊભા ઊભા જપ કરવાનું નક્કી કર્યું. ઓમ નમો ભગવતે વાસુદેવ. પોતે 2 ટાઈમ ફરાળ કરતા એમાંથી 1 ટાઈમ કરી નાખ્યો. 1 મહિનો એમને કાઢ્યો. પછી નક્કી કર્યું કે નહીં, કશું નથી ખાવું, માત્ર જલપાન કરીશ. 3જા મહિને ઓમ નમો ભગવતે વાસુદેવ માત્ર જલપાન કરે છે. છતાં પ્રભુ ન મળ્યા. ધ્રુવજી કે હજી આખરી તપશ્ચર્યા કરો. 4થે મહિને નિર્જલા, પાણી પણ પીવું નથી. ઓમ નમો ભગવતે વાસુદેવ. છતાં પ્રભુ દર્શન દેતા નથી. ધ્રુવજીએ હઠ પકડી કે એક વખત ભગવાનને મેળવવા. 5મો મહિનો શરૂ થયો. પોતે 2 પગ ઉપર ઉભા હતા. એક પગ, જમણા પગ ઉપર અડધો ડાબો પગ રાખી અને એક પગે ઓમ નમો ભગવતે વાસુદેવ. 5 મહિના પૂર્ણ થયા. ત્રણેય લોકની અંદર હાહાકાર મચે છે. ધ્રુવજીના તપોબળથી બ્રહ્માંડ ડોલવા લાગ્યો. અરે આ શું છે? ધરતી ધ્રુજવા લાગી. પવનની દિશા વિરુદ્ધ દિશામાં થઈ ગઈ.
અરે આ કોણ છે? કોણ છે? આવો તો તપસ્વી કોણ છે કે જેણે ત્રણે લોકને ડગમગાવી નાખ્યા? 5 મહિના પૂર્ણ થયા છતાં પ્રભુ ન મળ્યા. ત્યારે એક પગ તો ખરો પણ બંને હાથ ઊંચા રાખ્યા. ઓમ નમો ભગવતે વાસુદેવા. લક્ષ્મીજી કહે છે કે નાથ, આટલા નિષ્ઠુર તમે, આટલા નિર્દય. જુઓ તો ખરા, મધુવનની અંદર એક 8 વર્ષનું બાળક તમારા નામનો પોકાર કરે છે અને તમને કાંઈ પડી નથી. તમને સમાચાર નથી મળતા. આ 3 લોકને ધ્રુજાવી નાખ્યો છે તપોબળથી. એ ભગવાન તમને મેળવવા માંગે છે અને તમે એની કસોટી કરો છો. નાનું બાળક 8 વર્ષનું જે રમવા યોગ્ય છે, આજે અન્ન જળનો ત્યાગ કરી એક પગ ઉભો રહી અને તમારું નામ જપે છે. તમને કાંઈ ચિંતા થતી નથી. ભગવાન નારાયણ કહે, હા દેવી, મને બધી ખબર. બસ એનું તપોબળ પૂર્ણ થાય ની હું રાહ જોઉં છું. અત્યારે જ હું જાઉં છું. ભગવાન નારાયણ પરમાત્મા જે જગ્યાએ મધુવનની અંદર ધ્રુવજી તપ કરે છે ત્યાં આવે છે અને સામે ઉભા રહે. પ્રભુના તેજથી ધ્રુવજીની આંખો ખુલી ગઈ, સ્તબ્ધ થઈ ગયા, અવાચક બની ગયા. ધ્રુવજીએ તો માન્યું હતું કે ભગવાન હોય, ભગવાન હોય, શંખ ચક્ર ગદા. આ તો કલ્પના કરેલી વ્યક્તિ, સપનામાં આવેલી વ્યક્તિ, વેદો પુરાણોમાં વાંચેલી વ્યક્તિ, ચતુર્ભુજ નારાયણ શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરવા વાળા પરમાત્મા સામે આવીને ઉભા છે. કોઈ મોટી વ્યક્તિ પણ સ્તબ્ધ થઈ જાય. આ તો નાનું બાળક છે. આંખો ફાટી રહી. ધ્રુવજી હાથ જોઈને દંડવત કર્યા, ઉભો થઈ પ્રાર્થના કરવી છે, સ્તુતિ કરવી છે. ભગવાનની પ્રાર્થના સ્તુતિ કરવી છે, પરંતુ જીભાન બંધાઈ ગઈ છે, કાંઈ બોલી શકશો. ભગવાન વિચાર કરે છે કે મારા બાળકને કંઈક બોલવું છે, મારી સ્તુતિ કરવી છે, કરી શકતો નથી. વાચા હણાઈ ગઈ છે. પોતાનો શંખ છે એ ધ્રુવજીના મુખને અડાડ્યો. શંખના સ્પર્શથી ધ્રુવજીને વાચા. યોંતઃ પ્રવિશ્ય મમ વાચમિમાં પ્રસુપ્તાં સંજીવયત્યખિલ શક્તિધરસ્વધામ્ના અન્યાંસ્ત હસ્તચરણ શ્રવણત્વગાદીન પ્રાણાન નમો ભગવતે પુરુષાય તુભ્યં. હે ભગવાન, યોંતઃ પ્રવિશ્ય મમ વાચમિમાં પ્રસુપ્તમ. પ્રસુપ્તમ એટલે સૂતેલી, સ્લેપ્ટ. વાચમિમાં મારી વાણી, મારી વાણીને તમારા શંખના સ્પર્શથી તમે જગાડી છે. મારી પાસે તમારી પ્રાર્થના સ્તુતિ કરવાની તાકાત નથી. ભગવાન, મને વાચા તમે આપી. હે મારા નાથ, વેદાહમ તે વ્યવસિતમ હૃદિરાજન્ય બાલકઃ તત્પ્રયચ્છામિ ભદ્રન્તે દુરામપી સુવ્રત. હે પ્રભુ, શંખ ચક્ર ગદાધારી, મારે તમને મેળવવા હતા, તમારી પાસેથી કંઈક મેળવવું હતું, એટલે મેં તપ કર્યું. ભગવાન કહે છે, ધ્રુવ, મને ખબર છે તું શું મેળવવા માંગે છે. તારા બાપનો ખોળો ને, તારી સાવકી માએ તને તગડી મૂક્યો, ભજન કરવાનું કહ્યું, તપ કરવાનું કહ્યું. બહુ સારું, આજે હું મળ્યો છું. જા ધ્રુવ, તું રાજ્ય સિંહાસન ઉપર આરૂઢ થઈશ અને તારું રાજ્ય 36,000 વર્ષ સુધી રહેશે. જોઈ લો. ધ્રુવે પ્રભુના દર્શન કર્યા, ફરી પાછા પોતાના નગરમાં ગયા. સુરુચિને હવે પસ્તાવો થાય છે. ધ્રુવજી પહેલા વેલા જેણે તપ કરવા મોકલ્યો તો એ માં સુરુચિ પાસે જાય છે. માં સુરુચિને દબાવે છે હૃદયથી, બેટા મને માફ કરી દે, માફ કરી દે. પાછળથી મને બહુ પસ્તાવો થયો. માતા સુનીતિને મળ્યા. ધ્રુવજીને પછી તો લગ્ન કરે છે સૂર્યપુત્રી ઈલા સાથે. ઉત્તમને પરણાવ્યા.
રાજા ઉત્તાનપાદ પોતે વાનપ્રસ્થ જીવન જીવે છે, સંન્યસ્ત જીવન જીવે છે. ધ્રુવજીને રાજ્ય સોંપ્યું અને એમ કહેવાય છે કે લગભગ 36,000 વર્ષ સુધી પોતે રાજ્ય સિંહાસન જીવે છે. 36,000 વર્ષ સુધી કોઈ જીવે નહીં, પરંતુ એના રાજ્યની જે વિચાર છે, એનો એજન્ડા છે, એ 36,000 વર્ષ સુધી યથાવત રહ્યો. એ અર્થમાં 36,000 વર્ષ સુધી રાજ્ય. શુકદેવજી પરીક્ષિતને ત્યાર પછી વેનની કથા કહે છે. મહાન પાપી વેન અને ભગવાને ત્યારે પૃથુ નારાયણનો અવતાર કરી એ વેનનો નાશ કર્યો. અને પૃથુ રાજાએ પછી તો પોતાના નિજ જનોને ખેતી કેમ કરવી એની વાત કરી છે. આગળ જતા શુકદેવજીએ પુરંજન ચરિત્ર કહ્યું છે. પુરંજન અને પુરંજનિક. પુરંજન રાજા કામાસક્ત છે. 1100 પોતાની રાણીઓ છે. પુરંજન એટલે આપણું શરીર અને એનો મિત્ર એટલે આત્મા. આત્મા હંમેશા શરીરને કહે છે કે આવું ન કર, આવું ન કર, છતાં શરીર માનતું નથી. એક પ્રતિકાત્મક કથા છે. પુરંજન ચરિત્ર દ્વારા મનુષ્યોને સારી વાત કરી છે. આમ કરીને શુકદેવજીએ ચતુર્થ સ્કંદને વિરામ આપ્યો. પાંચમા સ્કંદની અંદર મનવંત ઈશ્વરનું સર્જન એટલે કે સ્થિતિ લીલા બતાવે છે. અને ત્યાર પછી આગળ જતા અજામિલની કથા આગામી સમયમાં આપણે એનું વર્ણન કરીશું. અને છેવટે ભગવાને એક ધ્રુવ ચરિત્ર કહ્યું છે. ધ્રુવજી હિરણ્યકશ્યપુનો દીકરો છે. હિરણ્યકશ્યપુ દૈત્ય છે, પરંતુ ધ્રુવ છે, ક્ષમા કરશો, પ્રહલાદ છે. લાદ, અનુલાદ, સંલાદ અને પ્રહલાદ આ 4 ભાઈઓ છે. પ્રહલાદજી ભગવાનના પરમ ભક્ત છે. હિરણ્યકશ્યપુને આ ગમતું નથી. હિરણ્યકશ્યપુ એમ જ માને છે કે હું જ ભગવાન છું, પણ મારા ઘરમાં જ આ મારો દીકરો મારા દુશ્મનનું નામ લે છે. એ પ્રહલાદને મારવા માટે ઘણી બધી યુક્તિ પ્રયુક્તિ કરી. એ પ્રહલાદને મોટા પર્વત ઉપરથી ફેંકવામાં આવ્યો. અનેક મહિનાઓ સુધી એને ભૂખ્યો તરસ્યો રાખ્યો. છેવટે અગ્નિમાં બાળવાની ચેષ્ટા કરી. હોલિકા નામની બહેન છે હિરણ્યકશ્યપુની. એ અગ્નિમાં બળી ન શકે એવું એને વરદાન છે, પરંતુ અનિતિનો સહારો આપનારી હોલિકા અંતે બળી મરે છે. ખોળામાં પ્રહલાદ છે, એ જીવતો રહી જાય છે. ત્યારથી આપણે ફાગણ મહિનાની પૂનમને દિવસે હોલિકા દહન કરીએ છીએ. ગમે તેટલા કષ્ટો આપ્યા, પરંતુ પ્રભુના ભક્તને કશું થતું નથી. જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ, વિષ્ણુ પર્વત મૂર્ધની. રાજ્યસભાની અંદર પ્રહલાદજીને બોલાવેલા. હિરણ્યકશ્યપુ નાલાયક, તે તો કુળને લાંછન લગાડ્યું. વિષ્ણુ વિષ્ણુ તું કરે છે, હું તારો બાપ છું, હું ભગવાન છું. પ્રહલાદજી કહે છે નહીં બાપુ, પરમાત્મા તો એક જ છે, આપણે એના સંતાન છે. તારો ભગવાન ક્યાં છે? જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ, વિષ્ણુ પર્વત મૂર્ધની, જ્વાલામાલે સ્થિતો વિષ્ણુમયં સર્વં જગત. આ સમસ્ત જગત છે વિષ્ણુમય છે બાપુ. જળમાં ચેતનમાં દરેક જગ્યાએ નારાયણનો વાસ છે. હિરણ્યકશ્યપુ કહે છે એમ તો આ ધગધગતો લોખંડનો એક સ્તંભ છે, પિલર છે. હું તારા નારાયણ પરમાત્મા આની અંદર પણ છે? હા બાપુ, ધગધગતા લોખંડના આ સ્તંભની અંદર પણ મારા ભગવાન છે. એવું છે તો તારા ભગવાનને ભરબથ આલિંગન આપ. ધગધગતા લાલ ચોળ લોખંડના સ્તંભને પકડવાનું કહે છે, બથ ભરવાનું પિતા કહે છે. કહેતા તો કહેવાય ગયું હા આમાંય ભગવાન છે, પણ જ્યાં ધગધગતા સ્તંભને જોયો પ્રહલાદજીએ, ત્યાં તો આ ચિત્કાર નીકળી ગયો. અરે આ સ્તંભ તો મને બાળી નાખશે, મારા ભગવાનને બાળી નહીં નાખ્યા હોય ને. શંકા ઉત્પન્ન થઈ. નાનું બાળક છે ને પ્રહલાદ. ભગવાનને એમ થયું કે મારા બાળકને મારી ઉપર ભરોસો થોડો ઓછો થયો છે, વિશ્વાસ કમ થયો છે.
શંકા પડે છે, લાવ એની શંકાનું સમાધાન કરો. એ ધગધગતા સ્તંભની અંદર એક કીડીની હાર બતાવી. કાળી કીડીઓ એક સાથે ચાલતી હોય છે, એક લાઈન. ઉપરથી નીચે કાળી કીડીઓની લાઈન આ સ્તંભ ઉપર પ્રહલાદજીએ જોઈ ત્યારે પોતાના જુસ્સો આવી ગયો, હિંમત આવી ગઈ. અરે આ નાની નાની કીડીઓને જો આ સ્તંભનો અગ્નિ કંઈ કરી શકતો ન હોય, ભગવાન જો એને બચાવી શકતા હોય તો હું તો ભગવાનનો ભક્ત છું, મારું રક્ષણ અવશ્ય ભગવાન કરશે. અને આમ કરી પ્રહલાદજીએ જોરથી એ સ્તંભને બથ ભરી. જ્યાં બથ ભરવા જાય છે ત્યાં સ્તંભના બે થયા કટકા અને એમાંથી ભગવાન અવતાર ધારણ કરે છે. બોલી શ્રી નરસિંહ ભગવાન કી જય. નરસિંહ પરમાત્માનું પ્રાગટ્ય થયું છે. ભગવાનના અવતારો મુખ્ય 4: નરસિંહ અવતાર, વામન અવતાર, રામ અવતાર અને કૃષ્ણ અવતાર. ભગવાન જ્યારે ધગધગતા સ્તંભમાંથી પ્રગટ થયા છે તો ભગવાનની લીલા અને આગળની કથા આપણે આવતીકાલે સવારના સત્રમાં કહીશું. અત્યારે પ્રભુ પ્રગટ થયા છે તો નરસિંહ ભગવાનનું વિશેષ પૂજન અને સાયં પૂજન આજના દિવસનું સાથે કરીએ. અને યજમાનો અહીંયા આવી જાય એ દરમિયાન બેક નામ સંકીર્તન. ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો, ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો, હે રાધા રમણ હરિ ગોવિંદ બોલો, રાધા રમણ હરિ ગોવિંદ બોલો, ગોવિંદ બોલો, હરિ ગોપાલ 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 બોલો, રાધા રમણ હરિ ગોવિંદ બોલો, રાધા રમણ હરિ ગોવિંદ. મનીષ, હે રાધા રમણ હરિ ગોવિંદ બોલો, રાધા રમણ હરિ ગોવિંદ બોલો, હે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. નારાયણ વાસુદેવ, હે નાથ નારાયણ વાસુદેવ, હે નાથ નારાયણ વાસુદેવ, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. હે નાથ નારાયણ વાસુદેવ, હે નાથ નારાયણ વાસુદેવ, ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો, ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો, રાધા રમણ હરિ ગોવિંદ બોલો, રાધા રમણ હરિ ગોવિંદ હે બોલો, બોલો, રાધા રમણ હરિ ગોવિંદ બોલો, રાધા રમણ હરિ ગોવિંદ બોલો. બાલકૃષ્ણ લાલ કી. વરજાંગ જાડિયાથી અમારા અહીંયા આવો પધારો દાદા. વિદ્વત્વર્ય અમારા ભૂદેવ એ રાજુભાઈ પટેલ પધારેલા છે. તો યજમાનો એમનું યથોચિત સ્વાગત સત્કાર કરવા ઈચ્છે છે. તો રાજુ દાદાને વિનંતી કે તેઓ અહીં આવી જાય. વરજાંગ જાડિયાથી એ પણ બહુ એક કથાકાર છે, વક્તા છે, હરિ અમારા સ્નેહીજન ઓમ. છે, અમારા મિત્રો છે. આજે અહીંયા અચાનક પધાર્યા છે તો બ્રાહ્મણનું, સાધુનું સન્માન થવું જોઈએ. નમો ગરધણી ગોપાલભાઈ દ્વારા. નમો બ્રહ્મણ્ય દેવાય ગૌ બ્રાહ્મણ હિતાય ચ જગદહિતાય કૃષ્ણાય ગોવિંદાય નમો નમઃ. બોલો બ્રહ્મદેવ કી જય.
આશીર્વાદ આપો રાજુભાઈ. આયુષ્યમતે સ્વસ્તિ. સરસ. મસ્તુ ચિરાયુરસ્તુ ગૌવાજીરસ્તુ પધારો, ધનધાન્ય પધારો. સમૃદ્ધિ હાલો પૂજામાં આવી જાવ. હાજી. અચ્છા અચ્છા હા એ ક્યાં છે? બાપુને મારા જય સિયારામ. હાલો ભાઈ કન્ટિન્યુ હે.